ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ ઓછી થવાને બદલે દિવસે ને દિવસે વધી રહી છે। આપણે અવારનવાર એવી ઘટનાઓથી વાકેફ છીએ કે જ્યારે એવું સંભળાય છે કે ક્યાંક ભાજપના નેતાઓનો હાથ હોય છે દુષ્કર્મ કેસમાં। અવારનવાર એવા કેસ જોયા છે। આજે ફરી એક વખત સુરતથી એવી ઘટના સામે આવી છે કે જ્યાં યુવતી સાથે ગેંગરેપ થયો છે અને એમાં હાથ સામે આવ્યો છે ભાજપના નેતાઓનો। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સુરતની અંદર ઘટના બની અને સુરતના જે વોર્ડ નંબર 8ના બીજેપીના મહામંત્રી આદિત્ય અને તેના જે મિત્ર છે ગૌરવ રાજપૂત તે બંનેની ધરપકડ કરવામાં આવી છે। કારણ કે જે આ બીજેપીના મહામંત્રી આદિત્ય અને એમની સાથે જે ગૌરવ રાજપૂત છે તે બંનેની ધરપકડ એટલા માટે કરવામાં આવી કારણ કે બંને મિત્રોએ સાથે મળીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે। સુરત પોલીસે બંને આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે જ જે યુવતી છે સૌથી પહેલા તો તેમને કહેવામાં આવ્યું હતું કે ડુમ્મસ ફરવા લઈ જવાની વાત હતી અને એ જ બહાને હોટેલમાં લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવ રાજપૂતની સામે અત્યારે જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી તો હાથ ધરી છે, પરંતુ સાથે જે પણ સામે આવ્યું છે કે જે યુવતીને આ બંને જે નેતાઓ છે તે ફરવા લઈ ગયા હતા તેમણે આ યુવતીને કોલ્ડ્રિંક્સમાં કેફી પદાર્થ પીવડાવી અને પછી એમના ઉપર દુષ્કર્મ આચર્યું છે તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે। સુરતમાં જે રીતે આ ગેંગરેપમાં ભાજપ નેતાની અત્યારે ધરપકડ કરવામાં આવી છે તેમને લઈને સવાલ એ થઈ રહ્યા છે કે આપણે અવારનવાર એવી ઘટનાઓ જોઈએ છીએ કે જ્યાં કોઈ બીજા વ્યક્તિનો હાથ હોય છે, પરંતુ હવે જ્યારે ભાજપ નેતાની આમાં સંડોવણી સામે આવી છે તો ભાજપ આમાં કેવા એક્શન લે છે તે પણ જોવાનું। અત્યારે તો કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે। પોલીસ સ્ટેશનમાં બંને વ્યક્તિઓ છે બંનેની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ બંને વ્યક્તિનો વરઘોડો નીકળશે કે કેમ તે પણ સવાલ છે। કારણ કે જે ઘટના બની છે એમાં કોઈ સામાન્ય વ્યક્તિનો હાથ નથી, હાથ છે તો જે આ ભાજપના જે આ મહામંત્રી છે આમાં કોઈ સામાન્ય વ્યક્તિનો હાથ નથી, આમાં હાથ છે તો ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાય અને તેમના જે મિત્ર છે ગૌરવ રાજપૂત આ બંને મળીને કૃત્ય આચર્યું છે। જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે સવાલ એ થાય છે કે ક્યાં સુધી આપણું ગુજરાત છે તે સુરક્ષિત નથી રહેવાનું। કારણ કે સૌથી પહેલા જ્યારે ભાજપ છે તે વાત કરે છે કે આપણું ગુજરાત સુરક્ષિત છે કારણ કે સત્તામાં એ છે, અને જ્યારે વાત કરવાની આવે ગુજરાતની એટલા માટે કહી દે છે કે ગુજરાતમાં બધે જ શાંતિ છે, પરંતુ જ્યારે દુષ્કર્મની ઘટનાઓ આવે છે અને જે યુવતીઓ સાથે આવી ઘટના બને છે તે સામે આવે છે એટલે લાંછન તો એમના ઉપર પણ લગાડવામાં આવશે। કારણ કે બધા છે અવનવી વાતો કરશે, પણ જ્યારે જે વ્યક્તિ આ દુષ્કર્મ આચર્યું છે તેમની સામે વધુમાં વધુ એવી કાર્યવાહી કરવાની જરૂર છે કે જેથી કરીને આવી ઘટના બીજી વાર ના બને। કારણ કે હવે હર્ષ સંઘવી સાહેબને પણ કહેવાનું છે કે તમારા સુરતમાં ઘટના બની છે તો સુરતની આ દીકરીને ન્યાય અપાવજો, કારણ કે આમાં કોઈ બીજા વ્યક્તિનો હાથ નથી પરંતુ હાથ છે ભાજપના એ નેતાનો કે જેમણે આ કૃત્ય આચર્યું છે। અને ખાલી દુષ્કર્મ નથી, ગેંગરેપની ઘટના કહી શકાય કારણ કે એક સાથે બે વ્યક્તિએ જે આ કૃત્ય આચર્યું છે તેમને લઈને સજા તો એમને થવી જ જોઈએ। કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બને છે, કોઈ શીખ મળતી નથી, આપણે કહી દેવામાં આવે છે કે તેમને આજીવન કેદની સજા મળી છે, આમ કરવામાં આવશે, પરંતુ જે આવા નેતાઓ છે ક્યાંક છેલ્લે એમના મોટા માથાઓની સંડોવણી સામે આવી જાય છે, બચી જાય છે અને પછી પછતાવાનો વારો, પીડાવાનો વારો આવે છે એ દીકરીઓને કે જેમની સાથે આ કૃત્ય થયું છે। પરંતુ સુરતની અંદરથી જે આ ઘટના સામે આવી છે અને આ સાથે જ જે જહાંગીરપુરા પોલીસ મથકે આ બંનેની ધરપકડ કરવામાં આવી છે, તેમની પૂછપરછ પણ ચાલી રહી છે, પરંતુ એ જોવાનું છે કે હવે આ ઘટનામાં કેવા કડક પગલાં ભરવામાં આવે છે અને જે આ યુવતી છે તેમને ન્યાય કઈ રીતે મળે છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।